વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે બેટર એજ્યુકેશન ઝોનમાં। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસો તેના મુખ્ય પ્રશ્નોનો અભ્યાસ કરશું। પ્રશ્ન 1, ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવાયું છે? જવાબ, ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવાયું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા ભારત વર્ષના સંતાનો ભારતીય છે। પ્રશ્ન 2, ભારતમાં શુભ કાર્યના પ્રારંભ સમયે લેવાતા સંકલ્પોમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે? જવાબ, ભારતમાં શુભ કાર્યના પ્રારંભ સમયે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે। પ્રશ્ન 3, આપણો દેશ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? જવાબ, આપણો દેશ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવે છે। પ્રશ્ન 4, આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ કયા કયા સ્વરૂપે ભારતીય સંસ્કૃતિના મહાદમાં ભળી ગઈ? જવાબ, આપણા દેશની સમૃદ્ધિ આકર્ષાઈને ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર, વ્યવહાર કે વિજેતાના રૂપમાં ભારતીય સંસ્કૃતિના મહાદમાં ભળી ગઈ છે। પ્રશ્ન 5, વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ, વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 7મું છે। પ્રશ્ન 6, સમગ્ર વિશ્વમાં જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનો કયો ક્રમ ગણાય છે? જવાબ, સમગ્ર વિશ્વમાં જનસંખ્યાની દ્રષ્ટિએ ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે। પ્રશ્ન 7, પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર કયા ગ્રંથોમાં જોવા મળે છે? જવાબ, પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતકથાઓમાં જોવા મળે છે। પ્રશ્ન 8, ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ કયા સંગીતમાં જોવા મળે છે? જવાબ, આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે। પ્રશ્ન 9, કઈ પ્રાકૃતિક ચિકિત્સા પૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર છે? જવાબ, નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની ચિકિત્સા પૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર છે। પ્રશ્ન 10, આપણા પ્રાકૃતિક વારસામાં મુખ્યત્વે કઈ કઈ બાબતોએ કિંમતી ફાળો આપ્યો હતો? જવાબ, આપણા પ્રાકૃતિક વારસામાં મુખ્યત્વે વિવિધ ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિઓ અને વન્યજીવન અને વન્યજીવોને અગત્યનો અને કિંમતી ફાળો આપ્યો છે। પ્રશ્ન 11, અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન શાના આધારે જોવા મળે છે? ઉદાહરણ સહિત સમજાવો। જવાબ, અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન ભૂમિ આકારો દ્વારા જોવા મળે છે। ઉદાહરણ, હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે। પ્રશ્ન 12, હિમાલયમાં આવેલા યાત્રાના સ્થળો કયા છે? જવાબ, હિમાલયમાં આવેલા યાત્રાના સ્થળો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ છે। પ્રશ્ન 13, આપણા દેશમાં ભવ્ય સંસ્કૃતિઓ કોના રક્ષણ હેઠળ વિકાસ પામી છે? જવાબ, આપણા દેશમાં ભવ્ય સંસ્કૃતિઓ હિમાલય પર્વતના રક્ષણ હેઠળ વિકાસ પામી છે। પ્રશ્ન 14, વનસમૃદ્ધિ ભરેલા જંગલોમાંથી કઈ ઔષધિઓએ માનવજીવનને સમૃદ્ધ બનાવ્યું છે? જવાબ, વનસમૃદ્ધિથી ભરેલા જંગલોમાંથી હરડે, આંબળા, બહેડા, કુંભારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ માનવજીવનને સમૃદ્ધ બનાવ્યું છે। પ્રશ્ન 15,
ક્યાં ક્યાં પુષ્પોએ માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે? જવાબ: મોગરો, જુઈ, ચંપો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા વગેરે પુષ્પોએ માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રશ્ન 16. પ્રાણીપ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ કયા કયા વન્યજીવો માટે પ્રચલિત છે? જવાબ: પ્રાણીપ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ વાઘ, સિંહ, હાથી, હરણ, ગેંડો, શિયાળ, રીંછ, સાબર, સસલા, ચિત્તા, રોઝ, સાપ, નાગ, અજગર, નોળિયા, ઘો, શાહુડી વગેરે અનેક જીવો મળે છે. પ્રશ્ન 17. લોકો આપણી ધાર્મિક માન્યતાઓમાં કયા કયા વન્યજીવોને દેવદેવીના વાહન તરીકે સ્થાન આપ્યું છે? જવાબ: વાઘ, મોર, ગરુડ, કુકડો, મગર વગેરે વન્યજીવોને લોકોએ દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. પ્રશ્ન 18. આપણા રાષ્ટ્રની રાષ્ટ્રમુદ્રામાં કોની આકૃતિ મૂકી તેનું મૂલ્ય આંકવામાં આવ્યું છે? જવાબ: આપણા રાષ્ટ્રની રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. પ્રશ્ન 19. વન્યજીવોની સુરક્ષા માટે કઈ બાબત મહત્વની છે? જવાબ: વન્યજીવોની સુરક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે તે બાબત મહત્વની છે. પ્રશ્ન 20. વારસો સ્થાપવાની પ્રક્રિયા ભારતમાં છેલ્લા 2000 વર્ષથી શરૂ થઈ, તેમાં કઈ કઈ જાતિઓ ભારતમાં આવી? જવાબ: આર્યોથી શરૂ કરી ઈરાનીઓ, હુણ, તુર્ક, આરબો, મોગલો, પારસીઓ, ફ્રેન્ચ, અંગ્રેજો જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. પ્રશ્ન 21. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના કયા કયા ઐતિહાસિક સ્થળોને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય છે? જવાબ: સાબરમતી આશ્રમ, દાંડી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી વગેરેને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય છે. પ્રશ્ન 22. ભારતમાં પ્રાચીન સમયથી કયા કયા વિવિધ ક્ષેત્રમાં મહત્વની શોધ થઈ છે? જવાબ: શૂન્યની શોધ, ગણિત, અંકો, ભાષા, લિપિ, ખગોળ, પંચાંગ, સાહિત્ય, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરે ઘણી મહત્વની શોધો ભારતમાં થઈ છે. પ્રશ્ન 23. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં મુખ્ય ક્યાં ક્યાં છે? જવાબ: ધોળકા તાલુકામાં લોથલ, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં રંગપુર, કચ્છ જિલ્લામાં ધોળાવીરા તથા રોજડી વગેરે મુખ્ય છે. પ્રશ્ન 24. ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળોમાં અમદાવાદ ખાતે ક્યાં ક્યાં સ્થળો છે? જવાબ: અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સઈદની જાળી, હઠીસિંગના દહેરા વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. પ્રશ્ન 25. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં કયા સ્થળો પ્રચલિત છે? જવાબ: ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો ઉત્સવ, વિજયનગર, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, અમદાવાદ, તાનારીરી મહોત્સવ, વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોઢેરા, રણોત્સવ, કચ્છ વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો